ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ગયા લેક્ચરની અંદર આપણે સ્ટોપ પોલ્યુશન યુનિટ 3 છે એ ભણાવતા હતા. એની અંદર એક્સરસાઇઝ ભણ્યા હતા પેજ નંબર 81. દરેક પાઠ્ય પુસ્તકની અંદર પેજ નંબર 81 છે એ ખોલશે. એમાં ક્વેશ્ચન 1A અને બી બંને મેં લખાવ્યા હતા. પછી ક્વેશ્ચન 2A ની અંદર એક શબ્દમાં જવાબ આપવાના હતા. એ જવાબ પણ આપણે ગયા લેક્ચરમાં ભણ્યા. હવે આપણે ક્વેશ્ચન 2B જેની સૂચના પેજ નંબર 81 ઉપર આપેલી છે તે દરેકે જોવાની છે. એનું ગુજરાતી કરું છું. ફિલ ઇન ધ ડિટેલ્સ ફ્રોમ ધ લેસન. ફ્રોમ ધ લેસન એટલે પાઠમાંથી, ડિટેલ્સ એટલે માહિતી, ફિલ એટલે ભરો. પાઠમાંથી માહિતી ભરો અથવા પૂરો. હવે તમને નીચે એક ટેબલ આપેલું છે. એ ટેબલ મેં અહીં બોર્ડમાં ડ્રો કરેલું છે. એમાં જે ખાલી તમને બોક્સ દેખાય છે તેમાં આપણે પાઠમાંથી માહિતીને ભરવાની એટલે કે લખવાની છે. એક્ઝામ્પલ તરીકે આપણને એક વાક્ય આખું આપેલું છે, પછી બીજા બે આપણે લખવાના છે. બરાબર? હવે જુઓ, પ્રથમ આપેલું છે ટાઈપ ઓફ પોલ્યુશન, પ્રદૂષણના પ્રકાર. ટાઈપ એટલે પ્રકાર. પછી સોર્સિસ એટલે સ્ત્રોતો, તો આ પ્રદૂષણ કેમાંથી ઉદ્ભવે છે તે. પછી પોલ્યુટન્ટ્સ એટલે પ્રદૂષકો, એને શું કહેવાય છે, એના નામ. પછી રેમિડીઝ એને દૂર કરવા માટેના ઉપાય એટલે કે ઉપચારો. આ ધુમાડો છે, વાયુ છે, એ શેનાથી દૂર થાય એટલે ઉપચારો. શું છે? પ્રદૂષણના પ્રકાર લખીશું 2. પછી એક એમાંથી ઉદ્ભવે છે સ્ત્રોત લખીશું, એને શું કહેવાય છે નામ લખીશું, અને એના માટેનો ઉપાય શું છે એ લખીશું. એક આપણને આપેલું છે એ સમજી લઈએ, પછી બીજા 2 લખવાના છે. એક્ઝામ્પલ તરીકે પહેલું એર પોલ્યુશન, હવાનું પ્રદૂષણ. શેનાથી ફેલાય? જુઓ, ફેક્ટરીઝ, કારખાનામાં જે ચીમની હોય એ ચીમનીમાંથી ધુવાડો નીકળે છે એટલે પેલું નામ શું આપેલું છે? ફેક્ટરીઝ, કારખાનાઓ. વ્હીકલ્સ, વાહનો, વાહનો દ્વારા પણ હવામાં પ્રદૂષણ થાય છે. અને ચૂલા, આ બધું આપણે પાઠની અંદર ભણી ગયા છીએ. ચૂલામાં ધુમાડો થાય છે, વાહનોમાંથી ધુમાડો નીકળે છે, અને કારખાનાની ચીમનીમાંથી પણ ધુમાડો નીકળે છે. આ જે હવાને પ્રદૂષિત કરે છે. પછી એને શું કહેવાય છે? પ્રદૂષકો. તો એને કહેવાય છે સ્મોક એટલે ધુમાડો, અને સ્મોગ એટલે ગાઢ ધુમ્મસ, જે ખૂબ જ કાળો કાળો ધુમાડો હોય, આપણી આગળ ફેલાઈ જાય, પાછળની વસ્તુ આપણને દેખાય નહીં, તો એને કહેવાય સ્મોગ, કાળો ઘાટો ધુમાડો, ગાઢ ધુમ્મસ. પછી એના ઉપચારો ક્યાં ક્યાં છે? તો કે આપણે સોલાર એનર્જી, સૌર ઉર્જાનો ઉપયોગ કરવો. ઇલેક્ટ્રિક એનર્જી એટલે કે વીજળીથી ચાલતી ઉર્જા, એનો ઉપયોગ કરવો. અને સીએનજી, સીએનજી એનું ફૂલ ફોર્મ લખું છું, CNG, કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, સંકુચિત કુદરતી વાયુ. પાકો કરી લેજો. બરાબર? સીએનજી નું ફૂલ ફોર્મ સંકુચિત કુદરતી વાયુ, સીએનજી, જે વાહનોમાં વપરાય છે. આ સૌર ઉર્જાનો, વીજળીથી ચાલતી ઉર્જાનો, અને સીએનજીનો જો ઉપયોગ કરીએ તો ધુમાડો છે એ ફેલાય નહીં અને હવાનું પ્રદૂષણ છે એ અટકી જાય. બરાબર? એવી રીતે બીજા 2 પ્રદૂષણ પાઠની અંદર આપેલા છે, આપણે ભણવાના છે. ચાલો, એમાં 1 નંબર આપીને આપણે પેલું લખવાનું છે લેન્ડ પોલ્યુશન. મારી સાથે લખતા જાજો. એટલે કે જમીનનું પ્રદૂષણ. હવે જમીનનું પ્રદૂષણ છે એ શેના દ્વારા ફેલાય છે એ લખવાનું છે. તો પહેલું તો ફેક્ટરીઝ, કારખાનાઓ. પછી બીજું ઓર્ડિનરી પીપલ, સામાન્ય લોકો. અને ત્રીજું ફાર્મર્સ, ખેડૂતો. કારખાના દ્વારા, સામાન્ય લોકો દ્વારા અને ખેડૂતો દ્વારા. હવે એ પ્રદૂષકોના નામ શું છે? તો કે ડમ્પિંગ એટલે કે નાખી દેવું, ફેંકી દેવું. વેસ્ટ એટલે કે બગાડ. એન્ડ અને રબીશ એટલે કચરો. કચરો અને બગાડ નાખવો. કચરો ને બગાડ ને એઠવાડ ને આપણે જે જમીન ઉપર નાખી દઈએ એના દ્વારા શું થાય? જમીનનું
પ્રદૂષણ ઉદ્ભવે. પછી ફાર્મોપેસ્ટિસાઇડ્સ, ફાર્મોપેસ્ટિસાઇડ્સ ખેતરમાં વપરાતી જંતુનાશક દવાઓ, જેનો ઉપયોગ કોણ કરે? ફાર્મર્સ. ઓર્ડિનરી પીપલ એટલે સામાન્ય લોકો શું કરે? કચરો અને બગાડ છે એ જમીન ઉપર નાખી દે છે. એવી રીતે કારખાનાના માણસો અને કારખાનાવાળા છે એ પણ જમીન ઉપર અમુક વખતે અમુક કચરો નાખતા હોય છે. એટલે આ ત્રણેય શું છે? જેના દ્વારા ઉદ્ભવે છે સ્ત્રોતો, અને એ સ્ત્રોતો શું ઉદ્ભવે એના નામ તો કે કચરો અને બગાડ અને જંતુનાશક દવા. હવે એનો ઉપચાર, તો એનો ઉપચાર શું છે? રિસાયકલિંગ, સાફ કરીને ફરીથી વાપરવું. યુઝ ડસ્ટબિન્સ, કચરા ટોપલીઓનો ઉપયોગ કરવો. અને ઓર્ગેનિક ફાર્મિંગ, જંતુનાશક દવા વગર કરવામાં આવતી ખેતી, કુદરતી ખેતી. કોઈ પણ વસ્તુ છે એને સાફ કરીને પાછી વાપરવી, એટલે એ આપણે નાખીએ નહીં ને જમીન ઉપર નાખીએ તો એનું પ્રદૂષણ થાય, પણ એને સાફ કરીને પાછી વાપરીએ તો નાખવાનો પ્રશ્ન આવતો જ નથી. પછી યુઝ ડસ્ટબિન્સ, જમીન ઉપર નાખવાની જગ્યાએ કચરા ટોપલીમાં નાખો. અને કુદરતી ખેતી, કોઈ પણ જાતની દવા વગર ખેતી કરવામાં આવે તે. સમજાઈ ગયું? જમીનનું પ્રદૂષણ પ્રકાર શેના દ્વારા? તો કે કારખાના દ્વારા, સામાન્ય માણસો દ્વારા અને ખેડૂતો દ્વારા. એ પ્રદૂષકોનું નામ શું? તો કે બગાડ અને કચરો જમીન પર નાખે છે, અને જંતુનાશક દવાઓ જે જમીનમાં છાંટે છે. શેનાથી દૂર થાય? તો કે એ જ વસ્તુઓને સાફ કરીને ફરીથી વાપરવી, કચરા ટોપલીનો ઉપયોગ કરવો અને કુદરતી ખેતી કરવી. એના પછીનો પ્રકાર છે, કયો છે? પાઠની અંદર ભણી ગયા છીએ, વોટર પોલ્યુશન, પાણીનું પ્રદૂષણ. ભણ્યા હતા ને પાઠમાં, સાગરની અંદર તેલ ઢોળાય છે અને પછી એને સાફ કરવામાં આવે છે. પાણીનું પ્રદૂષણ એ શેના દ્વારા ફેલાય છે? લખો, ફેક્ટરીઝ, ઓર્ડિનરી પીપલ, સામાન્ય માણસો, અને શિપ્સ, વહાણો. પેટ્રોલિયમ ભરીને જતા વહાણો છે, એનું ક્યારેક અકસ્માત થાય છે, એ પેટ્રોલ છે એ મહાસાગરમાં ઢોળાય છે એટલે એ પ્રદૂષિત થાય છે, એટલે આ એનું એક સ્ત્રોત છે, શિપ્સ. પછી એને શું કહેવામાં આવે છે? ડમ્પિંગ એટલે નાખી દેવું, ફેંકી દેવું, વેસ્ટ બગાડ. અને ઓઇલ સ્પિલ્સ, તેલ ઢોળાય છે. એના બે પ્રદૂષકો, તો કે બગાડને પાણીમાં નાખે છે અને તેલ ઢોળાય છે, સ્પિલ્સ. હવે એના ઉપચારો, યુઝિંગ લેસ વોટર. લેસ એટલે ઓછો, વોટર પાણીનો ઓછો ઉપયોગ કરવો અથવા પાણીનો ઉપયોગ ઘટાડવો. રિસાયકલિંગ વોટર, એક વખત જે પાણીને આપણે ઉપયોગમાં લઈ લીધું છે તેને સાફ કરીને ફરીથી વાપરવું, રિસાયકલિંગ. અને વિન્ડ પાવર, પવનથી ઉત્પન્ન થતી ઉર્જાનો ઉપયોગ કરવો. પાણીનું પ્રદૂષણ એ પ્રકાર છે. પછી એના સ્ત્રોતો, તો કે કારખાના દ્વારા, સામાન્ય માણસો દ્વારા અને જે વહાણો સાગરમાં લઈ જવામાં આવે છે તેના દ્વારા તે ઉદ્ભવે છે. અને એ કેવી રીતે? તો કે કચરો છે એમાં નાખવામાં આવે છે, ક્યારેક ક્યારેક અકસ્માત થાય છે એટલે એમાં તેલ ઢોળાય છે. અને એનો ઉપચાર શું છે? તો કે પાણીનો ઉપયોગ ઘટાડવાનો છે. જે એક વખત વાપરેલું છે તેને સાફ કરીને ફરીથી ઉપયોગમાં લેવું અને પવનથી ઉત્પન્ન થતી ઉર્જાનો ઉપયોગ કરવો. આ આખું કોષ્ટક છે એ તમારે વ્યવસ્થિત મેં લખ્યું એમ લખી લેવાનું છે. અને આજના લેસનમાં એકવાર આ કોષ્ટક લખીને પાકું કરી લેજો. હવે પેજ નંબર 81 ઉપર આપણો આ પાઠ અહીં પૂરો થઈ જાય છે. એના પછી આ જ પાઠને આપણે પાકી બુકમાં લખ્યા પછી સેલ્ફ બુક એટલે કે સ્વાપોથીની અંદર ભણવાનો છે. હવે તમે દરેક સ્વાપોથી ખોલો. ચાલો, સ્વાપોથી ખોલ્યા પછી એની અંદર પેજ નંબર 72 72 દરેક ખોલશે.
ચાલો ખુલી ગયું, મળી ગયો. યુનિટ 3 પાઠનું નામ છે પ્રદૂષણને અટકાવો, સ્ટોપ પોલ્યુશન. હવે એની 1 નંબર આપેલી સૂચના વાંચું છું, જે તમે ભણી ગયા છો, રિપીટ થાય છે, પણ જો કાંઈ મિસ થઈ ગયું હોય તો આજે તમે પાછા એમાં પેન્સિલ વડે લખી નાખજો. ટીક રાઇટ એટલે કે સાચાની નિશાની કરો. ધ વર્ડ શબ્દ ઉપર નિયરેસ્ટ સૌથી નજીકનો, ઇન મિનિંગ અર્થ ધરાવતો, ટુ ધ અંડરલાઇન પાર્ટ જે શબ્દની નીચે લીટી છે તે. અંડરલાઇન પાર્ટ એટલે રેખાંકિત ભાગ. ઓફ ધ સેન્ટેન્સ વાક્યમાંનો. વાક્યમાંનો જે રેખાંકિત ભાગ છે એ ભાગનો જે ગુજરાતી અર્થ થાય છે એવો ગુજરાતી અર્થ ધરાવતો નીચેના તમને 4 ઓપ્શન આપેલા છે, એમાંથી એક છે એની સામે તમારે રાઈટની નિશાની કરવાની છે. આ બેઠે બેઠા 4 વાક્ય છે એ મેં તમને ગયા લેક્ચરમાં બોર્ડ ઉપર લખાવ્યા હતા અને એમાં આપણે રાઈટની નિશાની પણ કરી હતી. એ જ છે એટલે ફરીથી મેં બોર્ડ ઉપર લખેલા નથી, માત્ર એના આન્સર લખેલા છે. બરાબર? એટલે પેલામાં ધ્યાન, ફરીથી રિપીટ થાય છે. ધ કેટ જમ્પડ બિલાડીએ કૂદકો માર્યો. ઓવર ઉપર. ધ ગ્લાસ ઓફ મિલ્ક દૂધના ગ્લાસ. બિલાડીએ દૂધના ગ્લાસ ઉપર કૂદકો માર્યો. ધ મિલ્ક દૂધ. વોઝ સ્પ્રેડ ફેલાઈ ગયું. ઓલ ઓવર બધે જ. ધ ફ્લોર ભોંયતળિયા. ઓફ ધ કિચન રસોડાના. રસોડાના ભોંયતળિયા પર બધે જ દૂધ ફેલાયું. હવે એના માટે 4 ઓપ્શન છે. સ્પિલ્ટ ઢોળાયું. ડમ્પડ કાટમાળ કે કચરો નાખ્યો. વેસ્ટેડ વેડફાયું કે બગડ્યું. અને સોઇલ્ડ એટલે મેલું કર્યું કે ગંદુ કર્યું. તો પેલામાં તમને જે આગળ કાઉન્સ આપેલો છે એમાં તમે રાઈટની નિશાની કરો અને મેં જવાબ બોર્ડ ઉપર લખેલો છે સ્પિલ્ટ. દૂધ છે એ રસોડાના ભોંયતળિયા પર ઢોળાય છે એટલે સ્પિલ્ટ એટલે ઢોળાયું. બીજું વાક્ય. વેન ધેર ઇઝ એ લોટ ઓફ પ્રેશર ઇનસાઇડ એ કુકર. વેન એટલે જ્યારે, લોટ ઓફ એટલે ઘણું બધું, પ્રેશર એટલે દબાણ, ઇનસાઇડ એટલે ની અંદર, એ કુકર એટલે કુકર. જ્યારે કુકરની અંદર ઘણું બધું દબાણ હોય છે. ઇટ્સ તેની વિસલ સીટી ગોઝ અપ ઉપર જાય છે. એન્ડ અને ધ વેપર વરાળ કમ્સ આઉટ બહાર આવે છે. અને તેની સીટી ઊંચી થાય છે અને વરાળ બહાર નીકળી જાય છે. કમ્સ આઉટ એ શબ્દની નીચેની લીટી છે જેનું ગુજરાતી થાય છે બહાર આવે છે. હવે 4 શબ્દ વાંચીએ. પેલો છે લેઝ અવે નીચે પડે છે. બ્રેક્સ આઉટ તૂટે છે. રિલીઝ છોડે છે. અને ઇવાપોરેટ્સ વરાળ રૂપે ઉડી જાય છે. આનો જવાબ છે RELEASES રિલીઝ. કુકરની અંદર જે દબાણ છે તે સીટી ઊંચી થાય એટલે એ દબાણ છે એ સીટી સ્વરૂપે બહાર નીકળી જાય છે. રિલીઝ છોડે છે, વરાળ છે એ છોડે છે. વી ફીલ ધેટ આપણને લાગે છે કે અથવા આપણને અનુભવ થાય છે કે ઇટ ઇઝ ઓલમોસ્ટ ઇમ્પોસિબલ તે લગભગ અશક્ય છે. ઓલમોસ્ટ ઇમ્પોસિબલ એટલે લગભગ અશક્ય. ટુ સ્ટોપ રોકવા, પીપલ લોકોને, ફ્રોમ બ્રેકિંગ ટ્રાફિક રૂલ્સ ટ્રાફિકના નિયમોને તોડતા, અટકાવવા. શું કહે છે? આપણને લાગે છે કે લોકોને ટ્રાફિકના નિયમો તોડતા અટકાવવા લગભગ અશક્ય છે. તો કેવું હોય અશક્ય કે એટલે આપણને અઘરું લાગે. તો અઘરું માટે શબ્દ આપેલો છે હાર્ડ. તો હાર્ડની સામે રાઈટની નિશાની કરો. થોટલેસ વિચાર્યા વગર. ડેન્જરસ જોખમકારક. એક્સપેન્સિવ ખર્ચાળ. અને હાર્ડ અઘરું મુશ્કેલ. ચોથું, વી શુડ નોટ થ્રો અવે પ્લાસ્ટિક બેગ્સ. વી આપણે, શુડ નોટ
કરવું જોઈએ નહીં. થ્રો અવે, ફેંકી દેવું. પ્લાસ્ટિક બેગ્સ, પ્લાસ્ટિકની કોથળીઓ. આપણે પ્લાસ્ટિકની કોથળીઓને ફેંકી દેવી જોઈએ નહીં. વી શુડ ફાઇન્ડ આઉટ, આપણે શોધી કાઢવું જોઈએ. ફાઇન્ડ આઉટ એટલે શોધી કાઢવું. વેઝ, રસ્તાઓ અથવા પદ્ધતિઓ અથવા રીતો. ટુ યુઝ, ઉપયોગ કરવાનો. ધેમ, તેમનો, કેનો? પ્લાસ્ટિકની કોથળીઓનો. ઇન ડિફરન્ટ ફોર્મ્સ, જુદા જુદા સ્વરૂપે. એ જે પ્લાસ્ટિકની કોથળી છે એને જુદા જુદા સ્વરૂપે આપણે વાપરીએ તેના માટેની પદ્ધતિઓ આપણે શોધી કાઢવી જોઈએ. ટુ મેક, બનાવવા માટે. ડિફરન્ટ થિંગ્સ, જુદી જુદી વસ્તુઓ. ફ્રોમ ધેમ, તેમાંથી. તેમાંથી જુદી જુદી વસ્તુઓ બનાવવા માટે આપણે જુદા જુદા સ્વરૂપે તેને વાપરવી જોઈએ કે તેનો ઉપયોગ કરવો જોઈએ. શું કહેવા માંગે છે? યુઝ ધેમ ઇન ડિફરન્ટ ફોર્મ્સ, જુદા જુદા સ્વરૂપે તેમનો ઉપયોગ કરવો. પ્લાસ્ટિકની કોથળી એકવાર આપણે વાપરી લીધી છે, પછી એને નાખી દેવાની ના પાડે છે, એની જગ્યાએ એનો ફરીથી ઉપયોગ કરવાનું કહે છે. એટલે એના માટે આપણને આ પાઠની અંદર કયો સ્પેલિંગ આપેલો છે? રીસાયકલ, જે આપણને પહેલું જ આપેલું છે. એટલે રીસાયકલ, બરાબર, તેના ઉપર તમે રાઈટની નિશાની કરો. પછી છે રિટર્ન, પાછું વળવું, પાછું ફરવું. રિફાઇન, શુદ્ધ કરવું, સ્વચ્છ, ચોખ્ખું. અને રિફોર્મ, સુધારવું, સુધારણા કરવા. ભણી ગયા હતા ને ચારે ચાર. એના પછી ક્વેશ્ચન 2, એની અંદર આપણને 5 પ્રશ્ન આપેલા છે. એ 5 પ્રશ્ન પણ ગયા લેક્ચરની અંદર મેં બોર્ડમાં પ્રશ્ન લખેલા હતા અને સામે એના આન્સર પણ લખેલા હતા. એ જ પાછા સ્વાપોથીની અંદર આવે છે, એ જ પાછા ભણાવું છું. એટલે મેં પ્રશ્ન લખેલા નથી, માત્ર આન્સર લખેલા છે. ચાલો સૂચના. આન્સર ઇન વન વર્ડ, એક શબ્દમાં જવાબ આપો. આન્સર એટલે જવાબ આપો. ઇન વન વર્ડ એટલે એક શબ્દમાં. પહેલો પ્રશ્ન, વોટ ડુ ચુલાસ રિલીઝ? વોટ એટલે શું, ચુલાસ એટલે ચૂલા, અને રિલીઝ એટલે છોડે, અને ડુ એટલે છે. ચૂલા શું છોડે છે? ચૂલાની અંદર આપણે આગ પેટાવીએ તો શું છોડે? ધુમાડો. એટલે એનો જવાબ છે સ્મોક. લખો SMOKE, સામેની ખાલી જગ્યામાં લખો સ્મોક. ચૂલામાંથી ધુમાડો નીકળે છે. બીજો પ્રશ્ન, વોટ મેક્સ ધ એર ડર્ટી? શું મેક્સ બનાવે છે? ધ એર, હવાને, ડર્ટી પ્રદૂષિત. હવાને પ્રદૂષિત શું બનાવે છે? અહીં શું ન બોલાય, કોણ બનાવે છે. અને આખું આ કેમ બોલાય? હવાને પ્રદૂષિત કોણ કરે છે? તો હવાને પ્રદૂષિત કરનારા સ્ત્રોતોના નામ જો બે લેખા છે, સ્મોક અને ગેસીસ, ધુમાડો અને વાયુ. ત્રીજો પ્રશ્ન, વોટ ઇઝ શું છે? ધ સોલ્યુશન, ઉપાય. ટુ થ્રો અવે ધ થિંગ્સ, વસ્તુઓને નાખી દેવા માટેનું. વસ્તુઓને નાખી દેવાના બદલે તેનું સોલ્યુશન, તેનો ઉપાય શું છે? શું છે તેનો ઉપાય? રિસાયકલિંગ. નાખી દેવાની જગ્યાએ તેને સાફ કરી અને ફરીથી ઉપયોગમાં લેવી. રિસાયકલિંગ એટલે વસ્તુઓને નાખી દેવાના બદલે તેને સાફ કરીને ફરીથી ઉપયોગમાં લેવી. વિચ ઇઝ, ક્યાં છે? ધ ક્લીનર ફોર્મ, સ્વચ્છ સ્વરૂપો. ઓફ એનર્જી, ઉર્જાના. ઉર્જાના સ્વચ્છ સ્વરૂપો ક્યાં છે? ઉર્જાના સ્વચ્છ સ્વરૂપો ક્યાં ક્યાં છે? બંને લખ્યા હતા ને ગયા લેક્ચરમાં, એ જ લખવાના છે. સોલાર એનર્જી, સૌર ઉર્જા. વિન્ડ પાવર, પવનથી ઉત્પન્ન થતી ઉર્જા. સૂર્ય આધારિત ઉર્જા અને પવનથી ઉત્પન્ન થતી ઉર્જા. છેલ્લો પ્રશ્ન, વોટ ડુ ધ હાયર્ડ મેન ડુ? ભાડે રાખેલા માણસો, હાયર્ડ મેન, ભાડે રાખેલા માણસો શું કરે છે? ડુ એટલે કરવું, ક્રિયાપદ તરીકે આપેલું છે, કરતા પછી.
અને પેલું ડુ છે એ સહાયકારક ક્રિયાપદ છે જે કાર્ડ બતાવે છે. એટ ધ પોલ્યુટેડ સીશોર, શું કહે છે? પ્રદૂષિત દરિયા કિનારા પર. આફ્ટર ધ ઓઇલ સ્પીલ, તેલ ઢોળાયા પછી. આખું વાક્ય એમ કહે છે કે તેલ ઢોળાયા પછી પ્રદૂષિત દરિયા કિનારામાં હાયર્ડ મેન, ભાડે રાખેલા માણસો, પૈસા રાખીને નિમેલા માણસો શું કરે છે? તો કે તે પ્રદૂષિત દરિયા કિનારાને સ્વચ્છ કરે છે. ક્લીન અપ. લખ્યું? આ બધું આપણે ગયા લેક્ચરમાં ભણી ગયા હતા. 2 એક્ટિવિટી, બરાબર? હવે એક્ટિવિટી 3, એની અંદર તમને એક પેરેગ્રાફ આપેલો છે અને એ પેરેગ્રાફ પરથી 5 પ્રશ્નના જવાબ લખવાના છે. પેરેગ્રાફ છે આપણે કેમાં ભણી ગયા છીએ? પાઠ્યપુસ્તકમાં. પાઠ્યપુસ્તકમાં જે પેરેગ્રાફ ભણી ગયા છે એમાંથી એક પેરેગ્રાફ અહીં મૂકેલો છે, એટલે આપણે ગુજરાતી કરી ગયા છીએ. મેં તમને લખાયું છે, છતાં આપણે પાછું એનું અહીં ગુજરાતી કરી અને પછી પ્રશ્નના જવાબ લખીશું. ચાલો દરેકનું ધ્યાન એમાં. લેન્ડ પોલ્યુશન, વોટર પોલ્યુશન એન્ડ ઇવન નોઇઝ પોલ્યુશન આર ઓલ્સો બિગ પ્રોબ્લેમ્સ. લેન્ડ પોલ્યુશન એટલે ભૂમિનું પ્રદૂષણ, એટલે કે જમીનનું પ્રદૂષણ. વોટર પોલ્યુશન એટલે પાણીનું પ્રદૂષણ. એન્ડ ઇવન, અને ના જેવું જ, નોઇઝ પોલ્યુશન, અવાજ પ્રદૂષણ. આર છે, ઓલ્સો પણ, બિગ પ્રોબ્લેમ્સ, મોટી સમસ્યાઓ. આખું વાક્ય શું કહે છે? જમીનનું પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ અને અવાજનું પ્રદૂષણ પણ મોટી સમસ્યાઓ છે. જમીનનું પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ અને અવાજનું પ્રદૂષણ પણ મોટી સમસ્યાઓ છે. બીજું વાક્ય, ફેક્ટરીઝ એન્ડ ઓર્ડિનરી પીપલ, કારખાનાઓ અને સામાન્ય લોકો થોટલેસલી, વગર વિચારીએ, ડમ્પ, નાખે છે, ફેંકે છે, રબીશ એન્ડ વેસ્ટ, કચરો અને બગાડ, ઓન લેન્ડ, જમીન ઉપર, ઓર અથવા ઇન વોટર, પાણીમાં. શું કહે છે આખું વાક્ય? કે કારખાનાઓ અને સામાન્ય લોકો વગર વિચારીએ જમીન પર અથવા પાણીમાં કચરો કે બગાડ નાખે છે. ફાર્મ પેસ્ટિસાઇડ્સ, ખેતીમાં વપરાતી જંતુનાશક દવાઓ, કિલ્સ, મારી નાખે છે, ઇન્સેક્ટ્સ, જીવજંતુઓને. શું કહે છે? ખેતીમાં વપરાતી જંતુનાશક દવાઓ છે તે જીવજંતુઓને મારી નાખે છે. એન્ડ ક્રિએટ, અને ઉત્પન્ન કરે છે, લેન્ડ પોલ્યુશન, જમીનનું પ્રદૂષણ. ખેતીમાં વપરાતી જંતુનાશક દવા છે એમાં અમુક પ્રકારના જંતુ જે રહેવા જોઈએ એનો પણ નાશ કરે છે અને જમીનનું પ્રદૂષણ ઉત્પન્ન કરે છે. એન્ડ અને નોઇઝ પોલ્યુશન, અવાજનું પ્રદૂષણ, ઇઝ ક્રિએટેડ, ઉત્પન્ન થાય છે, બાય, દ્વારા, લાઉડ મશીન્સ, ઘોંઘાટિયા યંત્રો, એન્ડ અને સાઉન્ડ્સ ઓફ હોર્ન્સ. શું કહે છે? હોર્નના અવાજો. અને અવાજનું પ્રદૂષણ ઘોંઘાટિયા યંત્રો અને હોર્નના અવાજોથી ઉત્પન્ન થાય છે. 4 લીટી ફરીથી ગુજરાતીમાં બોલી જાઉં છું. જમીનનું પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ અને અવાજનું પ્રદૂષણ પણ મોટી સમસ્યાઓ છે. કારખાનાઓ અને સામાન્ય લોકો વગર વિચારીએ કચરો અને બગાડ જમીન પર કે પાણીમાં ફેંકી દે છે. જંતુનાશક દવાઓ જંતુઓનો નાશ કરે છે અને જમીનનું પ્રદૂષણ ઉત્પન્ન કરે છે. અને અવાજનું પ્રદૂષણ પણ ઘોંઘાટિયા યંત્રો અને હોર્નના અવાજોથી થાય છે. પછી પેજ નંબર 73 ઉપર, પેજ નંબર 73 ઉપર અઢી લીટીનો પેરેગ્રાફ છે. ઓશન લાઈફ, સમુદ્રી જીવન, ઇઝન્ટ સેફ, સુરક્ષિત નથી, ફ્રોમ પોલ્યુશન, પ્રદૂષણથી.
શું કહે છે કે સમુદ્રી જીવન પણ પ્રદૂષણથી સેફ સુરક્ષિત નથી. સમટાઈમ્સ કેટલીક વાર પીપલ લોકોને આર હાયર્ડ રાખવામાં આવે છે ટુ ક્લીન અપ સાફ કરવા માટે પોલ્યુટેડ પ્રદૂષિત સીશોર દરિયા કિનારાને આફ્ટર એન ઓઇલ સ્પિલ તેલ ઢોળાયા પછી. આખું વાક્ય શું કહે છે કે સમુદ્રની અંદર તેલ ઢોળાયા પછી કેટલીક વાર પ્રદૂષિત દરિયા કિનારાને સ્વચ્છ કરવા માટે ભાડે માણસો રાખવામાં આવે છે. સમટાઈમ્સ કેટલીક વખત શિપ્સ વહાણો કેરિંગ લઈ જતા હોય છે પેટ્રોલિયમને હેવ એક્સિડન્ટ્સ અકસ્માત થાય છે એન્ડ અને ધૈર્ય તેમાંનું ઓઇલ તેલ સ્પિલ્સ ઢોળાય છે ઇન્ટુ ધ ઓશન મહાસાગરમાં. કેટલીક વખત મહાસાગરમાં પેટ્રોલિયમ લઈ જતા વહાણોનું એક્સિડન્ટ થાય છે અને તેમાંથી તેલ ઢોળાય છે. અહીં આ બંને પેરેગ્રાફ છે એ પૂરા થાય છે. હવે આપણે આવતા લેક્ચરમાં આ પેરેગ્રાફ આધારિત પ્રશ્નના જવાબ છે ભણીશું. ત્યાં સુધી ગુડ બાય સ્ટુડન્ટ્સ.